રાજ્યમાં કમોસમી વરસાદને લઈ સરકાર હવે એક્શનમાં આવી છે। સતત 3 દિવસથી કમોસમી વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે। તેની વચ્ચે સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી 5 થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટેની સૂચના આપી દીધી છે। તો રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર સતર્ક બની છે। સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી 5 થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, સતત 3 દિવસથી કમોસમી વરસાદ રાજ્યમાં છે, બીજી તરફ હવે સરકાર પણ એક્શનમાં આવી છે, શું વિગતો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે મુંબઈથી પરત ફર્યા બાદ તેમણે સિનિયર મંત્રીઓ સાથે એક બેઠક બોલાવી હતી। આ બેઠકની અંદર 2-3 પ્રકારની ચર્ચા થઈ હતી, જે પૈકીનો એક વિષય હમણાં છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, એ વિષય અંગે ચર્ચા કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો દ્વારા પણ આજે રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે ખેડૂતોને જે નુકસાન થયું છે તેમાં ખેડૂતોની મદદ કરવામાં આવે। આ બાબતને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામિત સહિતના જે મંત્રીઓ છે તેમને તાત્કાલિક જે વિસ્તારની અંદર, જે જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે, તેની મુલાકાત લેવાની સૂચના આપી છે। સાથે જ ત્યાંનું જે જિલ્લા વહીવટી પ્રશાસન છે તેમની સાથે રહી રિપોર્ટ વહેલામાં વહેલી તકે તૈયાર કરે, સર્વે વહેલામાં વહેલી તકે તૈયાર થઈ જાય, જેથી કરી અને આ જે નુકસાન છેલ્લા 2-3 દિવસની અંદર ખેડૂતોને થયું છે તેમાં સરકાર વહેલી તકે અને બહોળી મદદ કરી શકે એ પ્રકારેની સૂચના પણ આપવામાં આવી છે। સૌથી પહેલા સિનિયર મંત્રીઓ સાથે બેઠક યોજી હતી, જેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત હતા, સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત હતા અને ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી, કેબિનેટ કક્ષાના જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજાને પણ આ સૂચના આપી અને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં જવાની તાકીદ કરવામાં આવી છે। ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર।